વડોદરાના નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ ડમ્પિંગનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. ચોક્કસ બાતમીના આધારે નંદેસરી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 2 ટેન્કરો ઝડપાયા છે. મળતી માહિતી મુજબ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટનું પ્રવાહી ખુલ્લામાં ખાલી કરવામાં આવી રહ્યું હતું. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી વેસ્ટ કેમિકલ ખાલી કરતા 2 ટેન્કરોને કબજે કર્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરવામાં આવી હતી, જેના પગલે બોર્ડના અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે નંદેસરી વિસ્તારમાં અગાઉ પણ આવા ગેરકાયદેસર ડમ્પિંગના બનાવો સામે આવી ચૂક્યા છે, છતાં આવી પ્રવૃત્તિઓ યથાવત ચાલુ હોવાનું ફરી સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક સ્થાનિક ગેંગ દ્વારા રાત્રિના સમયે આ ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવે છે, જેમાં કેમિકલ વેસ્ટને ખુલ્લામાં નાખવામાં આવે છે. આવા કૃત્યોના કારણે જમીન, પાણી અને હવા પ્રદૂષિત થવાના કારણે પર્યાવરણ અને જન આરોગ્ય પર ગંભીર અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં મોટા નામો બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ગઈકાલે રાત્રે નંદેસરી પોલીસ સ્ટેશન તરફથી એક ઇન્ફોર્મેશન મળેલી પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કે એક ટેન્કર એ લોકો દ્વારા નંદેસરી જીઆઈડીસીની અંદર જે સ્ટોર્મ વોટરની એક કાચું નાળું છે એની આગળ એ લોકો દ્વારા પકડાયેલું છે અને એનું અંદર શું કેમિકલ છે અને શું ડિસ્ચાર્જ થઈ રહ્યો હતો એના માટેની તપાસ માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને માહિતી મળી હતી. એટલે આજરોજ મારી ટીમ સાથે હું અહીંયા એ ચેક કરવા માટે આવી છું અને જે પણ કોઈ ટેન્કર અમને મળ્યા છે, 2 ટેન્કરની માહિતી હતી અને બંને ટેન્કરમાંથી એક ટેન્કરમાંથી જે મટીરિયલ હતું એ બંનેના સેમ્પલ બંનેના લીધા છે અને ફિંગરપ્રિન્ટિંગ માટે એનાલિસિસ માટે અમે આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. એ ઉપરાંત પોલીસને જે પ્રાથમિક માહિતી મળતી એ અનુસાર જે પણ કોઈ એકમનું અમને જે માહિતી મળી છે કે કોઈ એકમમાંથી જ આવ્યું હોય આવું આ ટાઈપનું બંને ટેન્કર જે છે બંનેમાં જે કેમિકલ છે એ હેઝાર્ડસ કેમિકલ છે અને એની માહિતીના આધારે જે પણ કોઈ એકમમાંથી આ ટેન્કર આવ્યું હશે એની પર કડક કાર્યવાહી કરવા માટેની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને એની જે રિપોર્ટ છે અને એને એનાલિસિસ આવશે એના આધારે અને જે માહિતી મળી છે એના આધારે અમે જે તે એકમની ઇન્સ્પેક્શન કરી અને એની પર આગળની કાર્યવાહી હાથ ધરીશું.